જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે મારા વ્લોગ ચેનલમાં। સવારના વાગી ગયા છે 5:30 અને આપણે જઈ રહ્યા છીએ જીમ તરફ। આપણે જીમમાં પહોંચ્યા ત્યારે જીમમાં કોઈ નહોતું, જીમ આખું ખાલી હતું। પછી આપણે ફટાફટ વોર્મઅપ સ્ટાર્ટ કરી દીધું। મિત્રો, વર્કઆઉટ પહેલાં વોર્મઅપ કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે વોર્મઅપ કર્યા વગર વર્કઆઉટ જો ચાલુ કરી દઈએ તો આપને ઇન્જરી આવવાના ચાન્સીસ બહુ જ રહે છે, એટલે વોર્મઅપ બહુ જ જરૂરી છે। આપણે આજે ચેસ્ટ વર્કઆઉટ છે, તો આપણે મારી દીધી ફ્લેટ બેન્ચ પ્રેસ। પછી આપણે માર્યું ડિક્લાઇન બેન્ચ ચેસ્ટ પ્રેસ, જેના આપણે માર્યા 15ના 3 સેટ। પછી આપણે મારી દીધું ઇન્ક્લાઇન ડમ્બલ પ્રેસ, જેના આપણે લઈ લીધા 15 રિપીટેશનના 3 સેટ। પછી આપણે માર્યું પેક ડેક ફ્લાય, જેનાથી ચેસ્ટમાં બહુ જ મસ્ત પંપ આવી ગયો હતો। પછી આપણે કર્યું કેબલ ફ્લાય, જે એક્સરસાઇઝ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે તમારા ચેસ્ટ મસલ્સને ડેવલપ કરવા માટે। પછી આપણે આપણું વર્કઆઉટ ખતમ કરીને પ્રોટીન પી લીધું। आपने क्या किया आज? लेग किया। कैसा लगा? मजा आई कि भीम पड़ी गई? वांधो नहीं। કેટલો વજન છે અત્યારે? અત્યારે મારો છે 90 કિલો। કેટલો કરવાનો ગોલ છે? 114 સરસ સરસ। પછી ઘરે જઈને મમ્મીએ મેંગો કાપી દીધી, તો પછી આપણે મેંગો ખાઈ લીધી। પછી વાગી ગયા હતા ઇવનિંગના 5 અને આપણે જીમ જવાનો સમય થઈ ગયો હતો, તો આપણે મુસલી ખાઈ લીધી। તો આપણે પહોંચી ગયા છીએ જીમમાં, અને જીમમાં અત્યારે કોઈ પણ નથી। હવે ધીરે ધીરે બધા ક્લાયન્ટ આવવાના શરૂ થશે। આજે જીમમાં એરોબિક સેશન હતો, તો બધા ક્લાયન્ટ્સ એરોબિક્સ કરતા હતા। જીમથી નીકળીને હવે આપણે જઈશું ઘર તરફ। સિગ્નલમાં આપણે ઊભું રહેવું પડ્યું। શું કહેવું કે સિગ્નલ હોવું જોઈએ કે ના હોવું જોઈએ, કોમેન્ટમાં જણાવજો। ઘરે પહોંચતા જ જોયું કે મારા ઘરે બહુ જ બધા મહેમાન આવી ગયા છે। તો મિત્રો, આ મારો ભત્રીજો છે, તમે એના નાટક જુઓ ખાલી। તો ડાગલા વાળી લીધી તો આંખવાળી। તું કોના ઘરે આવ્યો? મારા ઘરે। કોનું ઘર છે? તમારું છે? તો આ રોકાવા કેમ નથી આવતો? રોકાવા કેમ નથી આવતો? પછી ભત્રીજાને બાય બાય ગુડ નાઇટ કરીને અમે પણ સૂઈ ગયા।